બોલો સદગુરુદેવ કી જય. આજથી ઘણા વર્ષો પહેલા રાજકોટની અંદર એક આનંદજીભાઈ મિસ્ત્રીને ત્યાં ઉગારામ દાદાનો ઉતારો હતો. સત્સંગ સભા હતી. એ સભામાં એક મુંબઈનો મોટો કોઈ કરોડપતિ શેઠ એ આવ્યો અને આવીને બાબાને પ્રશ્ન કર્યો કે બાપા, પુણ્ય કરતા કરતા એ પાપ લાગતું હોય છે? ઉગારામ દાદા કે હા ભાઈ. એટલે તરત જ બાબા એક સાખી બોલ્યા કે જો શેઠ સંતને જમાડે સૂરમાં તો 68 તીર્થમાં જઈને લે નામ, પણ સોરને જમાડો સૂરમાં તો હાલતા બાળે ગામ. દંડવત પ્રણામ કરી બાબાના ચરણમાં લાંબો થઈ ગયો. કહો તે પાપ કરીને માણસ મૂંઝાય એને તે માટે કાંઈ ઉપાય, પણ પુણ્ય કરીને અટવાણો હોય એને કોણ ઉગારે? એનો રસ્તો કોણ બતાવે? અને પુણ્ય કરીને માણસ અટવાય એટલે થોડોક શ્રદ્ધાથી એ વિમુખ થઈ જાય ને કે ઓહો, જગતમાં કુદરતનો ન્યાય હશે કે નહીં હોય. પુણ્યદાન કરવા છતાંય પ્રબળ એટલે સારો પુરુષાર્થ કરીને અટવાયેલા સાધકને એમ થાય કે હવે આમાં હું સમજવું. શ્રદ્ધા વિહોણો થઈ જાય, કાં તો નાસ્તિકવાદ ઉપર આયલો જાય. ચરણમાં લેટીને ઉગારામ દાદાને એ શેઠે કહ્યું, બાપા મુંબઈમાં મારી ધૂમ ધોકાર પેઢી હાલતી હતી. હું જૈન છું, અહિંસાને બહુ માનું છું. અમારા મતની અંદર અહિંસા ઉપર બહુ ભાર મૂકવામાં આવે છે. એ હિસાબે જ્યારે અમારો પજોષણનો મહિનો હોય ત્યારે આખો મહિનો મુંબઈનું એવડું મોટું બંદર, એ બંદરના કોઈ મચ્છીમારોને દરિયામાં જાળ ન નાખવા દઉં અને 9 દિવસ સુધીની એની મજૂરી, ખાવા પીવાનું બધું હું પૂરું પાડું. આવું પુણ્ય કરતા મારે ત્યાં 25 માણસો કામ કરતા હતા. એને બદલે અત્યારે અહીં રાજકોટમાં હું નોકરી કરું છું. એટલે તમને મેં પૂછ્યું કે પુણ્ય કરતા એ પાપ લાગતું હોય છે કે હા ભાઈ? જો 9 દિવસ સુધી તું જાળ ન નાખવા દે તો 9 દિવસ પછી તો એ પાછા મારવાના જ છે. અને 9 દિવસ સુધી એ સારું કામ શું કરે એવડાઈ કે જાળું તૂટી ગયું હોય તો હાંધી લે ને, વાણમાં કાંઈ કાણા બાણા પીડ્યા હોય તો એ હાંધી લે.
એ કાંઈ 9 દિવસ સુધી હરિ કીર્તન ન કરે કે મહિનો દી સુધી હરિ કીર્તન ન કરે, ને તે ખવરાયું ને તારા અનાજનું લોહી જ્યાં સુધી એનામાં હોય ને જે પાપ કરે એ તારે ભોગવવાનું. એટલે સુપાત્રે દાન દેવું એમ કહેવાય છે. તો આવી રીતે કેટલી રીતે અટવાયેલા અંશોને શુદ્ધ માર્ગ બતાવનાર, છેડો સુધારી દેનાર આ જગતની અંદર બાપા દયાળુ સદગુરુ સંત છે. સંત ચરણ વિના જીવનો નિવેડો નથી. સંત ચરણના આશરા વિના મોક્ષ માર્ગ આ જગતમાં પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી. એટલા માટે મોક્ષ માટે, મુક્તિ માટે, સ્વરૂપ લાભને માટે સદગુરુ ચરણે જવાનો વેદ શાસ્ત્ર પુરાણોથી આદેશ કરવામાં આવ્યો છે. અને જે પ્રખર સંતો જેણે અંધશ્રદ્ધાની સામે ઝીક જાલીને તોડી ફાડવાના સતત પ્રયાસો કર્યા છે, પાખંડની સામે સતત જજુંબી અને પાખંડ સામે ક્યાંય મસ્તક નથી નમાયું, એવા પુરુષોએ પણ ગુરુ ગુણ ગાવામાં તો ખોબો વાળ્યો છે. એવા પુરુષોએ ગુરુ ગુણ ગાવામાં ખોબો વાળ્યો છે. અખો જોવો, કબીર જોવો, જે અંધશ્રદ્ધાના પાખંડના કટ્ટા શત્રુ તોડી પાડી નાખવું, પાખંડ ચલાવવા ન દેવું, એવો જેનો મુખ્ય ધ્યેય, એવા પુરુષોએ પણ અનુભવી સદગુરુ સંતના કેવા ગુણ ગાયા છે. કબીર સાહેબ કહે છે, સંતો એસી ગુરુ મૂર્તિની બલિહારી. એ ભાઈ, આ જગતમાં સદગુરુ મળે, સદગુરુનું પ્રાગટ્ય એવા મહાપુરુષોના અવતરણની બલિહારી છે. નકર આપણા જેવાને આવા ગૂંચવણાવાળા માર્ગમાંથી બારા કોણ કાઢે? અઘરા પ્રશ્નોના ઉકેલ કોણ લાવી દે? ગાઢ જંગલમાં એકલો હાલ્યો જતો હોય, કોઈ સથવારો નથી, અને ન્યા કાંઈ આવરણ આવ્યું, કોઈ અવાજ કરે તોય સાંભળે એમ નથી. ન્યાનો સહાયક કોણ? કે ન્યાનો સહાયક ગુરુ છે. ક્યાંય ઉગરવાનો આરો ન હોય એવા અંશને માટે પણ સદગુરુ શરણનો આશરો છે. ન્યાથી સીધો માર્ગ જડી જાય છે અને જીવ આને આ જન્મે મોક્ષના જીવન મુક્તિના મુકામ સુધી પહોંચી જાય છે. સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી. એ ભાઈઓ, આ જગતમાં ગુરુના અવતરણને ધન્ય છે. આપણે કોઈનો વિચાર ન કરીએ, આપણે આપણો જ કરો ને. કે આ જગતમાં એવા માર્ગદર્શક આપને આવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો ન મળ્યા હોત તો તમે અટાણે ખડીઓ લઈને ઘીરે ઘીરે માગતા હોત ભલામણા. કારણ કે જ્યાં સુધી વૃત્તિને જે જોઈએ છે એ ન મળે ત્યાં સુધી વૃત્તિ જ્યાં ને ત્યાં ભીખ માગવાની, માગવાની અને માગવાની. વૃત્તિને જે જોઈએ છે એ મળી જાય તો ભીખ માગતી બંધ થઈ જાય. એ આપણી ભિખારી વૃત્તિ ટાળી અને શ્રીમંતના શ્રીમંત બનાવી દીધા હોય તો કોણે? મોટું શ્રીમંતપણું કયું છે કે વૃત્તિની કોઈ પ્રકારની આશા ન રહે, એ મોટામાં મોટું શ્રીમંતપણું છે. અજબો રૂપિયા થઈ જાય, કરોડો થઈ જાય, ગમે એટલી સાહેબી થઈ જાય, પણ હવે વૃત્તિના ભિખારા વેડા ન મટે તો એ મોટામાં મોટો એક ભિખારી છે.
પેલા રાજાનું આપણે દ્રષ્ટાંત ઘણી વખત કહ્યું છે કે રાજા લાવ લશ્કર લઈને પાડોશી રાજાને જીતવાને માટે ચડાઈ કરીને જાય છે. એવા સમયે એક પ્રસંગ એવો બન્યો કે એના રાજ્યના સીમાડા ઉપર પરણકુટીમાં એક સંન્યાસી મહારાજ રહે. એક જ શિષ્ય, બહુ પ્રભાવશાળી મહારાજ, એને કોઈએ જઈ અને 2-5 સોનામોર ચરણે ધરી. મહારાજ જરા ગુસ્સે થઈ ગયા કે તમે ગ્રસ્તી લોકો જ અમને સંન્યાસીઓને બગાડો છો, તમે જ અમારા માર્ગને ભૂલાવો છો. અમને સંન્યાસીઓને તમારે સમજી વિચારીને આવી ભેટો નહીં ધરવી જોઈએ. અમારે આને શું કરવાનું છે? કે મહારાજ, આ વાતને, આ વિવેકને હું જાણતો ન હતો, એને લઈને મેં આ ભેટ ધરી છે, પણ હવે આપના ચરણે મુકાઈ ગઈ, મારે પાછી તો ન લેવાય. આપ એનો ગમે ઉપયોગ કરી નાખો, ગમે એને આપી દો, આપ ન રાખો તો કાંઈ નહીં, અને હવે પછી આવો અવિવેક બીજી વાર નહીં કરું. એટલે શિષ્યને ગુરુ મહારાજે કીધું કે જા નગરમાં કોઈ અતિ ગરીબમાં ગરીબ હોય એને આ સોનામોર દી આવી. તે આ સોનામોર દેવા નીકળ્યો. નગરમાં જ્યાં બારો નીકળ્યો તો નગારે ઘા નાખીને, દુદંભી વગાડીને રાજાનું લાવ લશ્કર ચડાઈ કરીને ઉપડ્યું. એટલે એણે પૂછ્યું કે આ શું છે? કે એ ખબર નથી તને? આપણા રાજા છે. ક્યાં જાય છે? કે પાડોશી રાજાને જીતવાને માટે ચડાઈ કરીને એનું રાજ્ય લડાઈ કરીને જીતશે તો પડાવી લઈશ. શા માટે? કે એની તેજોરી પોતાની તેજોરીમાં ભેળવી દેવા. તો આપણા રાજાની આમદાની કેટલી? કે નહીં તો 2-5 કરોડની તો ખરી. ઓહો, એટલી આમદાની હોવા છતાંય બિચારાને પ્રજાનું પાલન કરવામાં પૂરું નહીં પડતું હોય તો જ કોકનું લેવા જતું હોય ને. જો આપણે આપણામાં પૂરું થતું હોય તો કોઈનું લેવા જવાની શી જરૂર છે? એટલે આ બિચારો ગરીબ જ કહેવાય. આ બિચારો ગરીબ જ કહેવાય. આને જ દઈ દઉં. ગુરુએ કીધું અતિ ગરીબ હોય એને દેવું. એટલે અંબાડી માથે આ રાજા બેઠો તો ન્યા એણે સીધો આમ સોનામોરનો ઘા કર્યો. એને તો અંગરક્ષકો પડખે હોય ને, એ કોણ છો? શું ઘા કર્યો? અરે ભાઈ સાહેબ, સોનામોર આપી છે. શા માટે આપી? કે મારા ગુરુએ કીધું કે કોઈક ગરીબમાં ગરીબ માણા ગામમાં હોય ને એને આ સોનામોર દી આવી. અકલ છે કે વેચીને ખાઈ ગયો. આ ગરીબ છે? હા, હાવ ગરીબ જ છે ને. ગરીબ આને જ કહેવાય ને. પણ આ હાથીની અંબાડી માથે બેઠો છે, સોનાની અંબાડી છે, આ રાજા છે. આની કેટલી આમદાની તું જાણતો નહીં હોય. કે તમે જે કહો એ પણ મને ગરીબ લાગે છે. એટલે રાજાને લોકો કે બાપુ આ તમને સોનામોર ભેટ એમને નથી ધરી. ગરીબડા રાંકા જાણીને દે છે. આ શ્રીમંતનો દીકરો તમને રાખા જાણીને દે છે. રાજાએ ગુસ્સે થઈ ગયો. કોણ છે? ક્યાંથી આવે છે? કોણ તારા ગુરુ? ભાઈ અહીં સીમાડે પરણકુટી મારી હાલ. રાજા તો એટલો રોષે ભરાઈ ગયો. પ્રધાન, દિવાન, અંગરક્ષકો બધા ખીજાઈ ગયા. ગુરુ મહારાજને બધું ટોળું ઠપકો દેવા. ગુરુ મહારાજને મળીને કે આ તમારો શિષ્ય છે? કે હા ભાઈ. આવા કેટલા ને કેટલા ખમજા વગીના હોરી નાખ્યા છે. ભાન છે? કાંઈ વિવેક આપ્યો છે? કે ભાઈ શું છે? પણ તમે સોનામોર એને કેને દેવાનું કીધું તું? કે બહુ ગરીબ હોય એને દેવાનું કીધું તું. તેણે આ રાજાને દીધી. રાજા ગરીબ છે? ગુરુ મહારાજ સમજી ગયા. એટલે શિષ્યને કેલા મેં તને ગરીબને દેવાનું કીધું તું રાજાને? કે હા બાપુ, હાવ ગરીબ જોયો તી કેડે જ દીધી.
અને ઓલા ધુઆ ભુવા હજી હારો મૂકતો જ નથી. અહીં ગુરુ પાસે લઈ આવ્યા તો હજી ગરીબ જ ઠેરાવે છે. ઓલા ધુઆ ફુવા થઈ ગયા અને દંડ કરશું, મારશું, કાં દેહાત દંડની શિક્ષા આપશું. કે પણ ઉભા રહ્યો, એને સાંભળો તો ખરા શું કહેવા માગે છે. હે ભાઈ, ગુરુ મહારાજ કે તે આ રાજાને ગરીબ કેવી રીતે ગણ્યો, કેવી રીતે તે સંશોધન કર્યું અને ગરીબ છે એ કેમ તે જાણી લીધું ને તે પછી સોનામોર આપી. કે મેં જાણ્યું ગુરુદેવ કે એની કાંઈક 3 કરોડની આમદાની છે, એ સિવાયનું બીજું જે હોય તે. હવે એમાં એને પ્રજાનું રક્ષણ કરવામાં પૂરું નહીં પડતું હોય એટલે આ બીજાનું રાજ પડાવવા જાય ને, નકર બીજાનું લઈ લેવાનું શું પ્રયોજન છે. એટલે કોકનું લઈ લેવા જાતો તો, ભીખ માગવા જાતો તો, એટલે મેં દાન જ આપ્યું છે. માગવા જ નીકળો તો ખડીયો લઈને, એટલે મેં એને ભેટ આપી છે, એમાં શું ખોટું કર્યું. તો ઈ રાજાની આંખ ઉગડી. ઓહો હો, આ તો કંઈક બીજું જ કહેવા માંગે છે. વિશાળ તૃષ્ણા કુવા દરિદ્રો. વિશાળ તૃષ્ણા એ મોટામાં મોટું દરિદ્રપણું છે. આ ભિખારી વૃત્તિ કોઈને મટાડી દીધી કે આ જગતની અંદર એવા ભવતારણ ભગવાન કોઈ સદગુરુ ચરણનો આશરો મળ્યો, ત્યાંથી ભિખારી વૃત્તિ મટી ગઈ. જ્યાંને ત્યાં દોડધામ મટાડી દીધી, કરતાપણાના દાવાને છોડાવી દીધો અને સદાને માટે એક નિશાન ઉપર સ્થિર કરી દીધો. સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી. સદગુરુ મૂર્તિની એમ બલિહારી છે. ગુરુ દાતા, ગુરુ વિધાતા, પરમાર્થ ઉપકારી, આનંદ રૂપ, સ્વરૂપ દયાનિધિ એવા પતિત અનેકને ઉગારી. ગુરુદાતા મોટામાં મોટા મનુષ્ય જીવનની અંદર મોટું દાન આપનાર, મનુષ્ય ઉપર મોટી કૃપા કરનાર, મોટી રહેમ દ્રષ્ટિ કરનાર મોટા દાતા જગતમાં હોય તો કોણ છે? કે દયાળુ સદગુરુ સંત છે. જ્ઞાન દાન સમાન કોઈ દાન નથી. સર્વ શિરોમણી દાન જગતની અંદર હોય તો જ્ઞાન દાન છે. જે દાન પ્રાપ્ત થતા સાધકની જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર એને આનંદ થઈ જાય. સ્થિતિ બદલવી ન પડે. કેવળ સાસુ જ્ઞાન, શાશ્વત જ્ઞાન પ્રાપ્ત થાય એટલે જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર એને પૂર્ણ આનંદ થઈ જાય અને એ સ્થિતિની અંદર એને પૂર્ણ વિરામ આવી જાય. બસ પછી કોઈ આશા અધૂરી રહે નહીં. એવો જ્ઞાનદાનનો મહિમા છે. એટલે એ જ્ઞાનનું દાન આપનાર મોટામાં મોટા દાતા હોય તો જગતમાં સદગુરુ સંત છે. અને એ જ્ઞાનનો ખજાનો એની પાસે એટલો પડ્યો છે કે છૂટા હાથે રાત ને દિવસ આપ્યા જ કરે, આપ્યા જ કરે, આપ્યા જ કરે. યાસકો ગમે એટલા આવે, ખોબલે ને ધોબલે એ જ્ઞાન આપ્યા કરે, છતાંય જે અહળ શિરોમણી દાન છે જે કોઈ દી ખૂટતું નથી, જે કોઈ દી ખૂટતું નથી. એ જ્ઞાનનું દાન આપનાર આ જગતની અંદર દયાળુ સદગુરુ મોટા દાતા છે. ગુરુ દાતા, ગુરુ વિધાતા. સદગુરુ વિધિના પણ સ્વામી છે, જે વિધિના લેખને પણ ટાળી દે છે. નહીતર એમ કહેવાય છે કે વિધિના લખેલા લેખને કોઈ ટાળી શકે નહીં, પણ સંત મહાપુરુષ સત્તાધારી જેમ વકીલ સોળે ધારે ગુનો કર્યો હોય તો એને નિર્દોષ છોડાવી દે છે, એમ સદગુરુ આ કાયદાના જાણનારા મોટામાં મોટા વકીલ છે, જેની પાસે હોદ્દો એવડો છે કે જીવે ગમે એટલા ભયંકર કર્મ કર્યા હોય
તો એને બહાલી, એને આશરો કોણ આપે છે? સદગુરુ આપે છે. એને આશરો સંતો આપે છે કે ભાઈ વાંધો નહીં, ભલે તું કર્મ કરી એવા ભયંકર અને હારી ગયો છો, પણ હિંમત હારી ન જા, હિંમત હારી ન જા. ગમે એવા ભયંકર કર્મમાંથી છૂટવાનો માર્ગ છે, પણ બારું ગુપ્ત છે એ દેખાડનાર કોક મળે તો થાય. એમ કહેવાય છે કે જ્યારે પાંડવો લાખા ગ્રહની અંદર પુરાઈ ગયા, આખો ગંધર્પનો મહેલ હતો, દરવાજો બંધ કરીને કોયડા ગોઠવી અને દુર્યોધને સૂઈ ગયા એટલે બહારથી અગ્નિ સપાવી દીધો. સારી કોઈ જ્વાળાઓ નીકળવા માંડી. ઊંઘમાંથી એકદમ પાંડવો જાગ્યા, અગ્નિ મંડી સારી કોઈ ઘેરો ઘાલવા. ભીમસેન માતા કુંતાને કે માં, મેં તમને નાનોતી પાડી કે આ ભાઈ જાત્રા કરાવે એ આપણે નથી કરવી, આ જાત્રાની માત્રા થઈ જાય. લ્યો આ અગ્નિદેવ આવ્યા ને કરો દર્શન. હવે શું કરશું? સામડા દાજવા લાગ્યા. ભીમસેનને યાદ આવી ગયું કે આ જોશીડાને વખતે કઈ ખબર પડતી હોય, એટલે પાટું માર્યું સહદેવને, ફાઇટ તો ખરો, ક્યાંય નીકળાય એવું છે કે હા તું ઊભો ત્યાંથી જ. એ શિલા ખેહવી નાખીને આ ભોંયરું છે, હમણાં ચડી જાય એટલે આપણે ઉગરી જાય. ત્રિકાળ ધ્યાની સહદેવે આ માર્ગ દેખાડ્યો. એમ ત્રિકાળ ધ્યાનને પામેલા સંતો મહાપુરુષો જ્યારે ફરતોથી અગ્નિ આટો લઈ લે ત્યારે ક્યાંથી નીકળવું એ ગુપ્ત બારું છે. એ બારું દેખાડનાર આ જગતની અંદર હરિગુરુ સંત છે. ન્યા સુધીની બહાલી આપી કે 84 વર્ષ ભલેની શિકાર ખેલ્યા, ઉનકા ધોખા નાય, એક શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં, એલા એની કરી લેની ઓળખાણ. મારા મનમસ્તાના દિલ દીવાના, લે આપણે હરિના ગુણ ગાય. જુઓ, આવડા મોટા કર્મમાંથી, આવડા મોટા આવરણમાંથી છોડાવીને માર્ગ દેખાડનાર કોણ છે? સંતો છે. એટલે ગુરુદાતા ગુરુ વિધાતા કરેલા કર્મ પ્રમાણે નક્કી થયેલા ભોગવટા, એ ભોગવટા ભોગવે છૂટકો થાય એવો કુદરત મહારાજનો અટળ કાયદો છે. એ કુદરત મહારાજનો અટળ કાયદો છે, કારણ કે કાયદાની જોગવાઈ વિના જગત ચક્ર કોઈ દી ચાલી શકે નહીં. કાયદાની જોગવાઈ વિના આ સંસારના કોઈ કાર્યો ચાલતા નથી. એવી જ રીતે આ જગતરૂપી ચક્ર ચલાવવાને માટે કુદરતના તો સજ્જડ કાયદા છે, એમાં કોઈ દી કાંઈ ફારફેર થતો નથી. એ સજ્જડ કાયદા જે કર્મ કરો એના ભોગવટા ભોગવવા પડે, એમાંથી છોડાવનાર, મુક્તિ અપાવનાર દયાળુ સદગુરુ સંત છે. દયાળુ સદગુરુ સંત છે. પિંગલા હતી ને પોપટ વઢાવતી, એમાંથી લહેર લાગી. એક દી પ્રભુ એને મોલે પધાર્યા તો એની ભવની ભાવટ ભાંગી, વાલો મારો પ્રેમને વસશે રાજી, એમાં શું કરે પંડિતને કાજી. પિંગલા નામની એક વેશ્યા, વેશ્યાવૃત્તિ કરીને પોતાની આજીવિકા ચલાવનારી માં એક દી ઝાડ પુરુષની રાહ જોઈને બેઠી રહી આખી રાત. કોઈ ઝાડ પુરુષ મળ્યો નહીં ને કુદરતી એકાદો કાંઈક કર્મનો, શુભ કર્મનો ફણગો પીડ્યો હોય છે. નથી કહેતા કે યજ્ઞ ન કર્યો હોય તો કાંઈ નહીં, પણ યજ્ઞમાં કોક દી એકાદું લાકડું હોમ્યું છે ને ભાઈ, એલા એ કાંઈમાં આવશે. એ કોક દી હારી મતી હુજાડશે,
એટલે શુભ કર્મ કરે ભગવંત મળે, કર્મ બગાડે બડી હામ, કર્મ કર કર મર ગયે સિંહરુ શેષ, ઉनको મારે કાંટો ઉनको મારે કેસ. એક આદો શુભ કર્મનો ફણગો પીડ્યો તો એ ફૂટ્યો ને એમ થયું કે ઓહો આવો ધંધો કરીને જિંદગી પૂરી કરવાની. આટલી રાહ મેં પર પુરુષની જોઈ, આટલી રાહ પરમાત્માની જોઈ હોત તો એકદમ વૈરાગ થઈ ગયો, અતિ વૈરાગ થઈ ગયો. આલમ બુદ્ધિ થતા એકદમ વૈરાગ થઈ ગયો. હવે વૈરાગ તો થયો, દ્રવ્ય અઢળક છે, દાન દેવાનો ભાવ કરે પણ એનું દાન કોઈ લે નહીં, તારું નહીં, અહીં આવતી નહીં, તારું કોણ લે? જ્યાં જાય ત્યાંથી ધિક્કાર મળે, જ્યાં જાય ત્યાંથી ધિક્કાર મળે. એક પછી એકને પૂછતા 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 કોઈએ વળી એવો માર્ગ દેખાડ્યો કે ભાઈ આ તારું અશુદ્ધ ધન દાનમાં કોઈ લેશે નહીં. હવે એમ કર, નાયત ગંગાનો પ્રવાહ કહેવાય, નાયતે મરીએ નાયતે તરીએ, નાયત ગંગાનો પ્રવાહ. તો તારી નાયતને ભેળી કરીને ખવડાવી દે ને એમ વાપરી નાખી. એટલે પોતાની નાયતને ભેળી કરી ગાણા બજાણા થયા કરે, રસોડું ખોલી દીધું. પણ ભાવના હાચી છે, વૈરાગ હાંચો છે, પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા જાગી. તે એ ગામમાં કોઈ મહાપુરુષ સંત આવી ચડ્યા. એણે આ ધમાલ સાંભળી, હે ભાઈઓ તમારા ગામમાં એટલા બધા સતત ગાણા બજાણા થયા કરે, કાંઈ ઓછો છે? કોઈ જમલો છે? કોઈ લગ્ન પ્રસંગ છે? શું આટલા બધા વાજા વાજિંત્રો વાગે સતત? કે મહારાજ એવું કાંઈ નથી, પણ અમારા ગામની અંદર એક વેશ્યા છે જેને અતિ વૈરાગ્ય થયો છે, ઈશ્વર ભક્તિનો ભાવ જાગ્યો છે. પણ બાપુ એનું ધન દાનમાં લે કોણ? એને સારા ઠેકાણે આવવા કોણ દે? એટલે એને કોઈએ એવો માર્ગ દેખાડ્યો છે કે તારી નાયત ગંગાનો પ્રવાહ કહેવાય ને નાયતને જમાડી દે. મહારાજ કે બિચારીને કોઈ કે ખોટો માર્ગ દેખાડ્યો છે, એમાં ક્યાંથી ઉગરે? એમાં ક્યાંથી ઉગરે? સંત હૃદય દયાળુ છે ને ભાઈ, જેના હૃદયમાં આઠેય પોર દયાની જ વર્ષા થયા કરે છે ને એ દયાની વાદળી હોય જ વરસી 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 કઠોર હૃદયને ભીંજાવી એ હૃદયની અંદર મોક્ષ મુક્તિના ભક્તિભાવના ફાલ સંતો લેવા છે ને ભાઈ. કોણ લેવું છે? દરેક હૃદયની અંદર તમને સદગુણોની પેદાશી દેખાતી હોય, એ હૃદય ઉપર કોઈ મહાપુરુષની કૃપાની વાદળી વરસી છે, જોવું હોય જોઈ લેજો. એ સિવાય ભાવ ભીનું હૃદય કોઈ દી બની શકે નહીં. હૃદયમાં ભાવ જાગવો એ કોઈ નાની સૂની વાત નથી હો, એ કોઈ નાની સૂની વાત નથી. કોઈ મહાપુરુષની વાદળી વરસે તો એનાથી જ ભાવ જાગે છે. સૂકી ભઠ ધરતી પડી હોય પણ વાદળી વરસે ત્યાં થોડા સમયની અંદર પૃથ્વી આખી લીલું ઓઢણું ઓઢી લે છે. કાળી ધરતી મટી અને આખું લીલું ઓઢણું ઓઢી લે છે. શેનાથી? કે વાદળી વરસી એનાથી. મહારાજ એના રેઠાણ ધારા આલ્યા, એને પાઠ ભણાવવાને માટે, સમજાવવાને માટે કાદવનો એક મોટો ખાડો ભર્યો હતો, એમાં પડી ગયા, આખા કાદવવાળા થઈ ગયા. પોતાનું કમંડળ પણ એ કાદવમાંથી ભરી લીધું. પછી ઓલા વેશ્યાના રહેઠાણ તરફ, મહેલ તરફ. હવે કોઈ સાધુ, કોઈ ભક્ત, કોઈ સજ્જન, હારો માણસ અહીંયા કોઈ આવે નહીં. અને એમાં સાધુ પુરુષને આવતા જોઈ એમ થયું કે આજ મારા ભાઈ ઉઘડી ગયા, આજ મારા ભાઈ ઉઘડી ગયા, મારા ભટકારનો અવધિ આવી ગયો. એકદમ દોડતી ચરણમાં લેટી પડી, આંખમાંથી
સોધારા આંસુ વહી જાય છે કે મહારાજ ધન્ય બનાવી, આજે મને હામે આલીને દર્શન આપ્યા. અહીં આપ જેવા કોઈ સાધુ પુરુષો આવતા નથી, કારણ કે મારું ઓઢણું થોડુંક નબળું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં બેટા, આયલા કરે. પણ બાપુ તમે કંઈ કાદવમાં પડી ગયા લાગો છો, લ્યો સારું પાણી લાવી, પહેલાં તમને ધોવરાવું, પછી આપણે વાતો કરીએ. નહીં નહીં બેટા, મેરી પાંચ જલ હે. ક્યાં છે? કે આ કમંડળમાં છે. રેડ એટલે હું જરા સ્નાન કરી લઉં. એના હાથમાં કમંડળ આપ્યું, માથે ધાર કરી. ધાર કરી તેમાં કદડો નીકળ્યો. બાપુ આમાં કદડો છે. તે ભલે ને હોય ડાલ, ક્યું નહીં ધોવાય? પણ બાપુ કેમ ધોવાય? કદડાથી કદડો, કાદવથી કાદવ કેવી રીતે ધોવાય? અરે ડાલ ક્યું ન ધોવાય? પણ બાપુ ન ધોવાય ને, કાદવથી કાદવ કેવી રીતે ધોવાય? તો કે બેન, તો આ બધાને ભેળા કરીને ખવાય રહી, ક્યાં કોઈ સંતના દીકરા છે? તું ઈ કદડે કદડો જ ધોશો, ક્યાંથી ધોવાય? પણ બાપુ હું કરું? મને કોઈ એવો માર્ગ બતાવનાર મળતો નથી. કે આવ્યો છો ને? ન મળતો હોય તો આવ્યો છો. એ માર્ગ ન જડતો હોય તો જગતમાં સંતો આવ્યા છે, પણ આપણે ઓળખવાની દ્રષ્ટિ આપણી પાસે જોઈ ને. આપણી પાસે કાં તો ખોટી ફૂટપટ્ટીઓ આવી ગયું છે. સંતને માપવાના આપણી પાસે ખોટા ગજ છે, એને લઈને આપણે ખરા સંતને ઓળખી શકતા નથી અને પાખંડને કાયમને માટે પૂજા કરીએ છીએ. આપણી પાસે ફૂટપટ્ટીયું ખોટ્યું છે, માપ ગજ ખોટા છે, પારક દ્રષ્ટિ નથી. એને લઈને આપણે આ જગતની અંદર સંતોને ઓળખી શક્યા નથી. ઓળખી ગયા એને તો હરેક સમયની અંદર કામ થઈ ગયું છે. અને હરેક સમયની અંદર સંતો ભૂલેલાને માર્ગ બતાવવાને માટે જ આવ્યા છે. સંતોનું અવતરણ શા માટે? સંતોના જન્મનો હેતુ શું? કે બસ પરમાત્મા સ્વરૂપની ઝાંખી કરાવી એના ચરણે સુધી લઈ જવાનો સંતોનો જન્મ છે ને એ જ એના જીવનનો ધ્યેય છે. કે બેન આવ્યો છો ને, તો દયા કરો, આપ કયો એમ કરવું છે, પણ મારો જન્મ સફળ થાય એમ કયો. કે કાંઈ નહીં, તારી પાસે જેટલું દ્રવ્ય હોય એનો એક અમૂલક હાર બનાવીને ભગવાન જગન્નાથની ડોકમાં નાખી દે. ભગવાન જગન્નાથની ડોકમાં નાખી દે. અમૂલ્ય હાર બનાવી મહારાજ ભેળા ભગવાન જગન્નાથની ડોકમાં નાખવા જાય છે. મંદિરમાં જતા પોતાને અટકાવાયો. ઓહો, મારું પાપ આડું ફરે છે. મૂર્તિએ ડોક લંબાવી દીધી કે નાખી દે ની, મને આ ભડસેટ નથી. પિંગલા હાથીને પોપટ પઢાવતી એમાંથી લહેર લાગી. એક દી પ્રભુ એને મેલે પધાર્યા તો એની ભવની ભાવટ ભાંગી. સત્ય અર્થે ધન વાપરવાની મહાપુરુષે શિખામણ આપી અને આ ધ્યાન આપ્યું તો વેશ્યા મહાન સતી બની ગઈ અને ધર્મગ્રંથો જેના ગુણ ગાય છે. ધર્મગ્રંથો જેના ગુણ ગાય છે, આવો પુરુષાર્થ મહાપુરુષોનો છે. હવે આ વિધાતા નહીં તે શું કહેવાય? વિધાતા નહીં તે શું કહેવાય? ગુરુદાતા, ગુરુ વિધાતા, પરમાર્થ ઉપકારી, મોટામાં મોટો પરમાર્થ કરનાર જગતમાં દયાળુ સદગુરુ સંત છે. મોટો પરમાર્થ કયો? કે કોઈ પણ મનુષ્યને ખોટે માર્ગે જતા રોકી સત્યનો માર્ગ બતાવી અને જન્માંતરોથી થયેલા ભૂલે ભાઈલે જાણે અજાણે કેટલાય કર્મનો ખડકલો થઈ ગયો છે. એ કર્મના ગંજને સત્ય નામરૂપી સિનકારી સાપી બાળી અને ખાખ કરી દે, આ સંતોનો મોટામાં મોટો પુરુષાર્થ છે. જગતમાં એવો તમને કોણ મળે કે જે તમારા કર્મને ખપાવી દે? છે કોઈ નિકટમાં એવા સંબંધી છે? કોઈ એવો જાયભાઈ છે? એવો કોઈ હેતુ મિત્ર છે કે જે તમારા કર્મને ખપાવી દે?
એનો અંત લાવી દે, એમાંથી મુક્તિ અપાવી દે, એવું કોઈ છે કે ના? એવું કોઈ નથી. એવા તો એક બ્રહ્મવેતા, બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ છે. એની દ્રષ્ટિ જીવને કર્મના કરજમાંથી છોડાવી દે છે. રેમ દ્રષ્ટિ એની કર્મના કરજમાંથી છોડાવી દે છે. એટલે મોટો પરમાર્થ કરનાર, મોટો ઉપકાર કરનાર જગતમાં સંત છે. પણ આપણે તો લૌકિક સુખો જે આ આંખે દેખાય છે એને જ માન્ય કરીને બેઠા છે. એમાં કોક આપને મદદ કરે તો એને આપણે મોટો પુરુષાર્થી કહી, મોટો મદદગાર કહી, મોટો દાતા કહી, એને મોટો માનીએ. અને સંતો આવડો મોટો દાખલો કરીને તમને જન્મ જન્મના સ્વતંત્ર બનાવી દે, સદાયને માટે તમારા અંધકારને દૂર કરી દે, જન્મ મરણના કારણને મટાડી દે. એનો તોલ આપણે નથી કરતા, એનો તોલ આપણે નથી કરતા. એટલે શાસ્ત્રોની અંદર પણ હજારો વર્ષના તપ કરતા એક મહાપુરુષના લવ સત્સંગનું મોટું ફળ કહેવામાં આવ્યું છે. શાસ્ત્રોથી હજારો વર્ષના તપ કરતા એક મહાપુરુષનો લવ સત્સંગ મોટો કયો છે કે જે અનેક જિજ્ઞાસુઓના ભોગને ભરી દે છે, અનેક અંશને સત્ય માર્ગે લાવી દે છે. કોણ? કે મહાપુરુષનો સમાગમ સત્સંગ એ અનેક અંશોને ભૂલભાલમાંથી ઉગારી સત્યના રાહ ઉપર લાવે છે. ગુરુદાતા, ગુરુ વિધાતા, પરમાર્થ ઉપકારી, આનંદરૂપ, જેનું સ્વરૂપ જ સદાને માટે આનંદરૂપ છે, જ્યાં કોઈ દી શોકની સાયા ઢળતી નથી. આનંદની જ્યાં સોળ્યું જ ઉડા કરે છે, જ્યાં કોઈ દી શોક સવાતો નથી, એ આનંદ સ્વરૂપ એની સાયામાં જાય એ અંશને આનંદ પ્રાપ્ત થાય છે. જેને રે દેખીને મારા નેણા ઠરે, એવા વસન વિવેકી સાધ સલુણા, જેને દેખીને મારા નેણા ઠરે. કેમ ભાઈ આપને સંતોને દેખીને હરખ થાય છે? આગળીએ તમારો હગો હાડું ભાઈ હોય, મહિનો દી લાગઠ તમારી ઘેરે સા પીવા આવે તો આ હારું લપ જેવું લાગે. અવાય પણ કાંઈ પાસે રોજ થોડી ધરબાઈ ગમે. નકર એમાં તો તમારો અંગત સ્વાર્થ છે, સગો છે. છતાંય સગાને, અંગત મિત્રોને જોઈને જે હરખ નથી થતો એ મહાપુરુષોને, સંતોને જોઈને હરખ થાય. સંતો ક્યાં આપણી ઘીરે કાંઈ રૂપિયાની થેલિયું દઈ જાય છે? શેનો આનંદ થાય છે એ કોક દી એ ઝીણવટથી વિચારવું તો પડશે ને. એનું કાંઈક ચિંતન તો કરવું પડશે ને કે આટલો બધો હરખ શેનો થાય છે? કે એ પોતે જ આનંદ રૂપ છે. નજીક આવતા એના આનંદની શોળીઓ આપણા ઉપર ઉડે છે. એટલે આપણા સૂતા નગરને એ જગાડે છે, એ જગાડે છે. આ પવનની લહેર આવે તો જડ ઝાડવાય હલવા નથી માંડતા હે? અને એ મંદ મંદ વાતો પવન દરેકને શાંતિ આપે છે, શીતળતા આપે છે. ગરમીથી અકળાઈ ગયા હોય ને જરાક પવનની લહેર આવે, હાશ, એમ મહાપુરુષોનું દર્શન અકળાયેલાને શાંતિ આપનાર છે. એટલે હરખ થાય છે, એટલે આનંદ થાય છે. જેને દેખીને મારા નેણા ઠરે, એવા વસન વિવેકી સાધ સલુણા, જેને દેખીને મારા નેણા ઠરે. જે સુખના સાગર, અંતર ઉજાગર, પ્રેમ નેમની પારખ કરે. સદગુરુ શબ્દે સન્મુખ હાલીને અવિગતની ગત કોઈ અંતર ધરે. જે સુખના સાગર છે, જે સુખ સાગરમાં વિહાર કરનારા છે, જ્યાં કાયમને માટે આનંદની શોળી ઉડે છે.
અંતરથી જે સદાને માટે ઉજાગર છે. આઠેય પોર જે નામમાં જાગૃત છે. સુખના સાગર અંતર ઉજાગર એવા મહાપુરુષો આપણા પ્રેમ નેમની પારખ કરી, જિજ્ઞાસા જાણી, આપને ભક્તિ માર્ગ બતાવી અને પોતાની સાથે મૂળ મુકામ સુધી લઈ જાય છે. એટલે એને જોઈને હરખ થાય છે. સુનસેજ પર સડે સદગુરુ શબ્દે સન્મુખ આલીને જે અવિગતની ગત અંતર ધરે, એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે. એટલે આનંદરૂપ સ્વરૂપ દયાનિધિ, જેનું રૂપ, જેની ભાવના સદાને માટે દયાળુ છે, જેના હૃદયમાં આઠેય પોર દયાનો જારો ઝીરા કરે છે. આપણે કોઈ માણસની ભૂલ જોઈએ, દુર્ગુણ જોઈએ, તો એની ઉપર આપને ગ્લાનિ થાય, દુઃખ થાય, તિરસ્કાર થાય અને એની વાતો બી કરીએ કે આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકડું છે ને હવે તે હાવ બગડી ગયો છે. એના પ્રત્યે આપણે તિરસ્કાર ભરેલી દ્રષ્ટિથી જોઈએ ત્યારે સંતો બીજાની ભૂલ જોવે ત્યારે એના હૃદયમાં દયા આવે છે કે હે મારા નાથ, કુદરત આ તારું જગત છે, આ તારી માયામાં ભલભલા જીવ બિચારા આમ ભૂલા પડે છે, નહીં ઉગાર તું બીજું કોણ ઉગારે છે? હે, તું જો નહીં ઉગારે તો જગતમાં બીજું કોણ ઉગાર છે? હે નાથ, હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, દયાના સાગરાના પ્રકૃતિના ભેદને તોડો અને આને બિસાકડાને મુક્ત કરો. એમ સંતના હૃદયમાં દયા આવે છે. આપને તિરસ્કાર થાય છે ત્યારે સંતને એની ભૂલ જોઈને એના ઉપર દયા આવે છે, રેમ દ્રષ્ટિ આવે છે અને એની રેમ દ્રષ્ટિ જ જીવના પ્રકૃતિના બંધનને તોડી નાખે છે. પ્રકૃતિના બંધનને મહાપુરુષની રેમ દ્રષ્ટિ તોડી નાખે છે, જીવને સ્વતંત્ર કરી દે છે. એટલે સ્વરૂપ દયાનિધિ. અનુભવી સંતોએ કાંઈ થોડું ખોટું ગાયું હોય કે ગોવિંદ કરતાંય ગુરુ અધિક છે, એમ પ્રથમ વેદ પોકારા કૃષ્ણને રૂકમણી રથે જોઈતા જેમાં બેઠા ગુરુ દુર્વાસા. ગોવિંદથી પણ ગુણ અધકેરા, સદગુરુ દયા નિધાન, તન મન ધન અર્પણ કરીને નામે નરસિંહ કરે પ્રણામ. ગોવિંદ કરતાંય ગુરુના ગુણ અધકેરા છે. ગોવિંદે તો આખા વિશ્વને કર્મ પ્રધાન બનાવ્યું છે. તું કર ને તું ભોગવ, એમાં હું ક્યાંય માથું મારું નહીં. તારે કર્મ કરવાના ને તારે ભોગવવાના. ભગવાન કે જેટલો હું દયાળુ છું એટલો ન્યાયકારી છું, જેટલો દયાળુ છું એટલું ન્યાયકારી છું. ઘણા વર્ષો પહેલા બાળિયાદની બાજુમાં એક સરવા ગામે ભજન પ્રોગ્રામ હતો દાદાનો. ત્યાં એક ભાઈએ દાદાને પ્રશ્ન પૂછ્યો, દાદા ભગવાન દયાળુ છે કે ન્યાયકારી છે? જો દયાળુ કહે તો એમ કહે ને કે તો આ કેટલાય લાંબા લહ થઈ જાય છે. જો ન્યાયકારી કે તો એમ કે ને તો કેટલાય એવી અમુક ભૂલ કરી હોય તો એને કાંઈ વાંધો નથી આવતો, છૂટી જાય છે. દાદાએ કીધું કે ભાઈ ભગવાન દયાળુ છે અને ન્યાયકારી છે. થતા ભક્તને માટે દયાળુ છે અને સમજેલાને માટે ન્યાયકારી છે. કે લે તારે શું કેવું છે? થતા ભક્તને માટે દયાળુ છે અને સમજી ગયેલા ભૂલ કરે તો એને માટે ન્યાયકારી છે, જરાય ઓછો ન ઉતરે. એટલે દયાળુ છે અને ન્યાયકારી છે. એણે સચોટ કાયદા ગોઠવી અને કર્મ પ્રધાન આ જગતને બનાવ્યું છે. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી જેહી કર્મ કરે
ઓહી ફલ ચાખા. તો વચ્ચે એ પછે ક્યાંય માથું મારતો નથી. સીધી રીતે હાલે એને માટે દયાળુ છે, નવળી રીતે હાલે એને માટે ન્યાયકારી છે. સીધી રીતે હાલે એને ક્યાં પોલીસ વાળા દંડા મારવાના? સીધી રીતે હાલે એનું તો રક્ષણ કરવાના, પણ અવળા હાલે તો નેતરનો હોટો છે. અવળા હાલે તો નેતરનો હોટો છે, સાપ ઉપસાવી દે. તો એણે તે આવી બધી ગોઠવણ કરી દીધી, પણ જીવ ભૂલ કરી ગયો, જેલ હવાલે થઈ ગયો. એમાંથી છોડાવનાર દયાળુ સદગુરુ સંત છે. એટલે ગોવિંદ કરતાય ગુણ અધકેરા. અને ધર્મ શું, ભક્તિ શું, નીતિ શું, ન્યાય શું, સત શું, અસત શું, પાપ શું, પુણ્ય શું, આ વિવેક તમને કોણ શીખવાડે? સંતોને. તમે ખોટે માર્ગે હાલ્યા જતા હોય તો આ પોલાણમાંથી ક્યાંય અવાજ આવે છે કે ન જવાય, ન કરાય, નકર ખીસો ખીસ ભર્યો છે. પણ એ કોણ કહે? સદગુરુ કે. ગોવિંદથી પણ ગુણ અધકેરા, સદગુરુ દયા નિધાન, તન મન ધન અર્પીને નામે નરસિંહ કરે પ્રણામ. એટલે આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ, જેનું સ્વરૂપ દયાનિધિ છે. જીવના અકર્મ જોઈને એના ઉપર એની રેમ દ્રષ્ટિ થાય છે, અને એની રેમ દ્રષ્ટિથી જ અનેક જીવનો ઉગારો થાય છે. પતિત અનેકને ઉગારી, એવા અનેક પતિતો, અધમ માર્ગે ચાલનારાઓ, એનો ઉગારો સંતોએ, મહાપુરુષોએ કર્યો છે. અને એની ગાથાઓ લખાણી છે, એના ઇતિહાસો લખાણા છે. એના ઉપરથી આપને જાણવા સમજવા મળે કે અધમનો ઉદ્ધાર કરનાર જગતમાં દયાળુ સદગુરુ સંત છે. ગુરુ મહિમા કહેન શારદા, શેષ સહસ્ત્ર મુખ હારી, સો મહિમા મેં કિસ બિદબરનું શક ચલે નહીં હમારી. ગુરુ મહિમાને શિરંજકાળ શારદા ગાયા જ કરે, ગાયા જ કરે, ગાયા જ કરે, તોય ગવાય રહી એમ નથી. હવે હા બસ પૂરું, હવે અથી આગળ કાંઈ નથી, એમ કોઈથી ન કહેવાય. જેટલું સમજો એટલો વિશેષ એમાંથી લાભ થાય, જેટલું સમજો, જેટલું ચિંતન કરો એટલો એમાંથી વધારે લાભ થાય. એવો અગાધ મહિમા છે, જેની કોઈ સીમા જ નથી. ગુરુ મહિમા કહેન શારદા, શેષ સહસ્ત્ર મુખારી. સહસ્ત્ર મુખે મહિમા ગવાણો છે, કાંઈ એક મુખે? આ તો અનાદિકાળથી ગવાતો આવે છે. સહસ્ત્ર મુખે શેષ તત્વ, આત્મ તત્વને ઓળખીને મહાપુરુષોએ ઢગલાબંધ ગુણ ગાયા છે, જેની મોટી મોટી ગાથાઓ લખાઈ ગઈ, ગ્રંથો લખાઈ ગયા, વેદ શાસ્ત્ર પુરાણો લખાઈ ગયા, બીજા અન્ય ધર્મ ગ્રંથો લખાઈ ગયા. એ સિવાય અનુભવ વાણીઓના ઢગલાબંધ થોકના થોક પીડ્યા છે. સહસ્ત્ર મુખે કહેવામાં ગાવામાં આવે છે, અનાદિકાળથી ગવાતો જ રહ્યો છે. છતાંય બસ હવે નથી કાંઈ, એમ નહીં. વર્તમાનની અંદર, હજી ભવિષ્યની અંદર જે સંતો થાય છે એ બધા એના કાયમને માટે ગુણ ગાય છે, ગાય છે અને ગાય છે. પૂરું નહીં. ગુરુ મહિમા કહેન શારદા, શેષ સહસ્ત્ર મુખ હારી, એવો મહિમા મેં કિસ બિદબરનું. આપણે અલ્પમતી એ મહિમાને કેવી રીતે વર્ણવીએ અને ક્યાં સુધી કહીએ? કારણ કે આપણી મતિ જાય કેટલેક, ક્યાં સુધી જાય, આપણી બુદ્ધિ કેટલેક પહોંચે. બિરબલે કાંઈક ભૂલ કરી,
એટલે બાદશાહ કે બોલ, હવે તું પોતે જ પ્રધાન માણસ છો, મારે તને શું કહેવું? તારે માટે શું શિક્ષા કરવી એ તું જ નક્કી કરાય, હું કાંઈ નથી કહેતો. બિરબલ કે ભલે, કે મારે માટે જે દંડ આ આગેવાનો આવીને જે નક્કી કરે એ મને મારે દંડ ભરી દેવો, એ પંચને બોલાવો. તે વાસમાંથી પંચને બોલાવ્યું કે બિરબલ માટે તમારે દંડ નક્કી કરવાનો છે ને તમે જે દંડ કરો એ બિરબલને ભરવો. તે ભાઈ બીજા ત્રીજા પંચના 5 આગેવાનો આવ્યા ને ઘણા સમયથી બિરબલ માથે દાઈજી એ છે કે વારો કાઢી નાખો છો. વીસ વીહુનો દંડ ઠોકવો છે. કેટલી? 20 વીહુ એટલે 400 રૂપિયા થાય ને. બીજો કે દયા આવે છે કે નહીં? અને ભલે ને બિચારો ગમે એવો પણ જો અટાણે એનો દંડ દેવામાં આપને ઠેરાવ્યા ને આગળ બીજા કોકને કીધું હોત તો બાદશાહની પાસે આપને મોટા કર્યા ને તે કોઈ માણસ મારી ન નખાય. બિચારો વીહુ ક્યાંથી ભરે? તો કે કેટલી? બીજો કે એમ કરો 15 રાખો. એલા આપણી આ જિંદગી વહી ગઈ તોય 15 વીહુ કોઈ દી ભેળી નથી થઈ, બિચારો મરી જાય હરાવ. ને પછી ક્યારે ભરે ને કેમ એનો બિચારોનો છુટકારો થાય? આપને એનો દંડ દેવાને માટે બિચારાએ મોટા કર્યા છે, આપને કીધું છે તો આપણે કાંઈ કુદરતનો કોપ તો રાખવો કે ન રાખવો છે? તાર ઘરમાં 15 વીહુ કે તાર આતા નાતા નથી કોઈ દી? એટલી બધી ક્યાંથી હોય? એટલી બધી બિચારા ન દંડ કરાય તો શું કરશું? તો ત્રીજો કે એમ કરો 10 વીહુ રાખો. હવે તમે બહુ કરી 10 વીસુ બિચારો ક્યાંથી પણ ભરી શકે? એટલી બધી મૂડી એને કેમ ભેળી થાય? એમ પ્રયાણ કરતા 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 પંચે મળીને વિચાર્યું કે પછી હાવય ન છોડાય. પછી બાદશાહ જેવા માણા આપને કહેતા હોય કાંઈક તો આપણે બધી રીતે વિચારવાનું ને. હવે જાજો નહીં પણ હાળાને 5 વીહુ તો ઠોકવો જ છે. એ નક્કી કરીને પંચ ઉપડ્યું ભાઈ દરબારગઢમાં. આખી સભા ભરાઈ ગઈ હતી. બિરબલ આવ્યો, એનો દંડ દેવાને માટે જે પંચ આવ્યું હતું મોટા મેતર ને એની હાથે 5 પુરુષો બધા પંચ ભગવાન એને એક બાજુ બેહાર્યા. બાદશાહ કે બહુ રાજો પંચ આવી ગયું. એ જે દંડ કે તારે ભરવાનો ભરી જ દેવાય ને બાપુ. મેં ભૂલ કરી છે એટલે પછી ક્યાં સવાલ? તો ભરવો જ પડે ને. તમારે એને કયો છૂટથી જેટલો દંડ કરવો એટલો ભલે કરે. તો બાદશાહે કીધું કે જો આ બિરબલ માન લાગમાં આવ્યો છે, કોઈના ફાંસલામાં સપડાતો નથી ને આજ તમારા લાગમાં આવ્યો છે ને જરાય ઓછા ઉતરતા નહીં હો. જેટલો દંડ કરવો એટલો કહી દો એટલે આગળ ભરાવી દો. આ ઊભા ઊભા ભરાવું. એટલે મોટા મેતર ઊભા થયા કે બાપુ અમે પ્રયાણ કરીને જ આવ્યા, ખારા ને મોટો દંડ ઠોકવો છે તો જલ્દી બોલો એટલે કઈ ન્યાય થઈ જાય. કે બાપુ અમે પ્રયાણ કર્યું છે, ખારાને 5 વીહુ દંડ ઠોક્યો છે. સભા આખી ખડખડાટ હસવા માંડી. હવે બિરબલને 100 રૂપિયા ભરવા એમાં કઈ મોટી વાત? એટલે જેની કલ્પનામાં જ મોટું નથી એવી આપણી અલ્પમતી. આપણે મહિમા જાણી જાણીને ગુરુનો કેટલોક જાણીએ. આપણી બુદ્ધિ કેટલેક પહોંચે. મર્યાદિત બુદ્ધિવાળા સંતને મહાપુરુષને કોઈ દી ઓળખી શકે નહીં, એ મહિમાને સમજી શકે નહીં. તો આપણે અલ્પમતી. આપણી મતી ક્યાં સુધી જાય? કેટલો મહિમા ગાઈ ક્યાં સુધી ગાઈએ?
शिव सनकादि मुनि नारद गावे, कहे कबीरता को पार न पावे। गुरु महिमा कहे न शारदा, से सहस्त्र मुख हारी, सो महिमा में किस बिदबरनु चक चले नहीं हमारी। ए महिमा ने हूँ केवी रीते वर्णवूं, ज्यां मारी चक मती पहोंचती नथी। पण छतांय पोतपोतानी मति अनुसार भावथी, शुद्ध हृदयना भावथी जेटला जेटला गुरुगुणने समझे गाय एटलो एना प्रमाणमां एने लाभ जीवनमां जरूर थाय छे, जरूर थाय छे। जेटलो महिमा जेने समजाणो एटला प्रमाणमां एटलो एने लाभ जीवनमां थयो छे। जे माया बहु प्रचंड दिशे, 10 अवतार धरोरी, सो माया गुरु मूर्ति आगे जुग जुग आज्ञाकारी। जे माया बहु प्रचंड दिशे, जे मायाना आवरणने टाळवाने माटे ज भगवानना 10 अवतारो थया छे। शा माटे? युगे युगे शा माटे भगवान आवे छे? गीताजीनी अंदर कीधुं के साधु पुरुषोना उद्धार माटे, दुष्टोना विनाशने माटे, सारी रीते धर्मनी स्थापना करवाने माटे युगे युगे हूँ उतरी आवुं छुं। आ मायाना आवरणमांथी जीवने छोड़ावाने माटे 10 अवतारो धर्या छे, 24 अवतारो धर्या छे। एवी जे प्रचंड माया, ए मायाना आवरणमांथी जीवने सदाने माटे छोड़ावी देनार, माया कारण मटाड़ी देनार संत छे, गुरु छे। जीवने सासो मार्ग देखाड़ीने मायानुं आवरण मटाड़ी दे छे। नकर मायाथी छूटवा जाय एम एम उल्टो बंधाय, जेम जेम छूटवा जाय एम एम उल्टो बंधाय, जेम जेम छूटवानी इच्छा करे एम एम डबल बंधाय। आप बळे छूटे नहीं सोडावे सदगुरु राय। छूटवाने माटे घर बार मूकी दिए, बारो निकली जाए, आवा काढीने भगवा पेरी ले, बीजा त्रीजा केटलाय प्रयासों करे छतांय जेम जेम छूटवानो उपाय करे एम माया एक या तो बीजू रूप लईने बांधे, न्या बीजू रूप लईने बांध्यू। आने दीकरा दीकरीनुं आवरण लागतुं हतुं के एमांथी छूटी जाओ तो पण पाछुं सेला सेल्युंनुं आवरण थयुं। आया घरनुं आवरण लागतुं हतुं तो वा मठनुं आश्रमनुं आवरण थयुं। बंधन तो पाछुं बीजू रूप लईने थयुं तो खरुं ज, थयुं तो खरुं ज। आया 2-5 गायो ने पशुओ हता, एमां वालपति एनुं आवरण लागतुं छोट्युं ते पण हजारों गायो करी, गौशाला बनावी। बीजू रूप लईने बंधन तो कर्युं ज, आसक्ति तो थई। आ घरनी जे बाप दादानी वारीनी ત્રાંબાના પત્રે લખેલી હતી એ આવરણ રૂપ લાગતી હતી, પણ જઈને રાવડી ખેડી ન્યા પાછા દસ્તાવેજો કરવા પડ્યા, ન્યાય બાંધણા થયા, કજિયા કલેશો તો થયા પાછા ન્યાય, લોહીનું ઊભું રહ્યું। ઘર મૂકીને વન સીધાવે, વનમાં ઘર તેડાવે, પ્રગટ ઘાટ એને પડતા મૂકે તો વાં જઈને કલ્પનાના ઘાટ ગડાવે। आ भूतनो वळगाळ भेळो ने भेळो, भागीने क्या जईए, पेटनुं सूळ पेटमां खूते ई बार कोने केवा जईए। वळगाळ तो ऊभो ज रह्यो। जे माया प्रचंड बहु दिसे 10 अवतार धरोरी, ए माया गुरु मूर्ति आगे जुग जुग आज्ञाकारी। ए माया गुरु मूर्तिनी पाहे आज्ञाकारी छे, सद्गुरुनुं चरण सेवता ई आडो हाथ करी दे एटले हुंकारनो दावो छूटी गयो, अने हुंकारनो दावो छूटी गयो एटले मायानुं आवरण छूटी गयुं। पण ई ज्यारे कृपा करे, दया करे त्यारे हुंमारानुं दुख मटे छे, ए माया कारण त्यारे मटे छे। एनी आज्ञामां रहेनारी माया छे, ई ना पाड़ी दे एटले माया तमने न वेड़े, ए ना पाड़े एटले माया न वेड़े। न वेड़े एवं ठेकाणुं, एवं ध्यान, एवी समझण संत बतावे छे के आ एक ज ठेकाणुं एवुं छे
જ્યાં માયાનો લેશ માત્ર પસારો થઈ શકતો નથી. આ એક જ ગોખલો ઉગરવાનો છે. પિંડરે બ્રહ્માંડથી પર ગુરુજી એનો દેખાડું તમને દેશ. ગુરુને પ્રતાપે બોલ્યા ગંગા સતી, ન્યા પહોંચી જાવ તો ન્યા નથી માયા કેરો લેશ. બાકી જલખંડ બ્રહ્માંડ ઇંડ લગી માયા તીનું પાંચ કે માહી. પણ ઉગરવાને માટે આ અરધને ઉર્ધ વસે રૂપ વસન કા, જો કોઈ એમાં શ્વાસો શ્વાસે સમાય એ અબ મન ચેતલે મેરા ભાઈ. આ નિજ ભક્તિને કોક કોક વિરલા જાણે, બાકી નવધામાં સબજુગ કરત કમાય અબ મન ચેતલે મેરા ભાઈ. માયામાંથી ઉગરવાને માટે આ એક સારામાં સારો, સેલામાં સેલો અને સરળ ઉપાય મહાપુરુષો બતાવે છે. ચકમક લોહાર રહે એક સંગ, હોવે નહીં ઉજિયારી, નહીં સંજોગ ગુરુ દયા વિના મટે નહીં અંધિયારી. ચકમક ને લોઢું વર્ષો સુધી પાસે પીડ્યા રહીએ પણ ઠોકર મારનારો કોઈ ન મળે તો અગ્નિ પ્રગટે નહીં. અગ્નિ ન પ્રગટે ત્યાં સુધી જે રસોઈ તમારે બનાવવી છે એ બને નહીં. ચકમક લોહાર રહે એક સંગ, પણ હોવે નહીં ઉજિયારી, નહીં સંજોગ ગુરુ દયા વિના મટે નહીં અંધિયારી. માટીના ઢગલાને કોઈ કુંભાર મળવાનો યોગ ન થાય તો એનું પાત્ર ન બને, પણ માટીના ઢગલાને કુંભાર મળવાનો યોગ થાય તો એનું પાત્ર બને. અને એ પાત્રની અંદર તમારે જે વસ્તુ નાખવી નખાય. તો મનુષ્ય દેહ પાત્ર બને એવો સુંદર માટીનો ઢગલો છે, પણ ઘાટ ઘડવાવાળા કોઈ કુંભાર ગુરુ મળી જાય. સત્ય જ્ઞાનના સાંકડે સડાવી પોતાના હાથે ઘાટ ઘડી અને જરૂર પડે જ્યાં જ્યાં સારો ઘાટ ઘડવાને જરૂર પડે ત્યાં માથે પાછા કઠણ જ્ઞાનના ટપલાઈ મારે અને એથી સારું પકાવી નાખવાને માટે અગ્નિમાં નાખે. એ ત્રાસ નથી આપતા, પણ સારું પકાવવાને માટે અગ્નિમાં નાખે છે. એમ કોઈ એવી કસોટી કરે તો એમાં પણ સાધકનું પરમહિત રહેલું છે, પરમહિત રહેલું છે. જો આવા કોઈ કુંભાર મળી જાય તો કામ થઈ જાય. સગમગ લોહાર રહે એક સંગ, હોવે નહીં ઉજિયારી, નહીં દયા નહીં સંજોગ ગુરુ દયાબીન, મટે નહીં અંધિયારી, સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી. સદગુરુ ન મળે ત્યાં સુધી જ્ઞાન જ્યોત પ્રગટે નહીં. સાધન બધું તૈયાર છે, પણ કોક ઠોકર મારવા વાળો જોઈને તો થાય ને. ગાડી 10 લાખની પડી છે, પણ સ્લેપ મારીને કોક હલાવવા વાળો તો જોઈને. સમજણ વિનાનું સાધન શું કામનું, જ્યાં લગી જીવ પણ ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા, ગુરુ વિનાની મુક્તિ ન થાય. એટલે નહીં સંજોગ ગુરુ દયાબીન, મીટે નહીં અંધિયારી, સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી. સન્મુખ લડે સો સંત કહાવે, અગમ પંથ પગધારી, કાયર ભયે સો બસે નાહી, એને કાળ નહીં મૂકે વિચારી. સન્મુખ લડે ઈ સંત કહેવાય છે. અગમ પંથ પગધારી, જેણે સન્મુખ હાલી લડીને આત્મપદમાં સ્થિર થઈ ગયા છે. બાકી જે કાયર થઈ ગયા, હિંમત હારી ગયા, એ કોઈ બચ્યા નથી ને એને કોઈ કાળે મૂકી નથી દીધા. સન્મુખ લડે સો સંત કહાવે, અગમ પંથ પગધારી, કાયર ભયે સો બસે નાહી, એને કાળ નથી મૂકવાનો વિચારી. સંતો એસી ગુરુ મૂર્તિની બલિહારી. એ જીતી બાજી તુમ ક્યાં હારો, એ તેરો અવસર ભારી, કહે કબીર કોઈ ઘટ ભીતર પરખો, સત્ય રાહ હમારી. જીતી બાજી છે. આ જગતની અંદર બ્રહ્મવેતા સદગુરુ મળ્યા એ આપણી બાજી જીતમાં છે. બેદરકારીમાં ન રહીએ, ભ્રમણામાં ન રહીએ, ખોટા સંશયોમાં ન રહીએ અને મહાપુરુષનો સંગ કરી, સમાગમ કરી અને જલ્દીથી આપણા ધ્યેયને હાંસલ કરી લઈએ તો વહેલું કામ પતી જાય. જીતમાં બાજી છે એ હારીને નો બેહી,
बेदरकार न रहिए। जीती बाजी तुम क्या हारो ए तेरो अवसर भारी आपने गुरु मळ्या ई सारामां सारो अवसर आपणा माटे होनानो सूरज उग्यो छे। सखी सोनानो सूरज आजे उग्यो गुरु मळ्या छे उगा राम भांगी मारी ब्रह्मणा। सदगुरु मळ्या ने बापा ए सोनाना सूरजनो उदय थयो छे। होनाना किरणो आकाशमां क्यांय निकळता नथी, सोनेरी पळ वही जाय छे। सदगुरु मळ्या અને આ સમજણ આપી આપણા માટે સોનેરી પળ છે। હવે આ સોનેરી પળ વ્યર્થ ન જાય એની કાળજી આપણે લેવાની હોય। કહે કબીર કોઈ ઘટ ભીતર પરખો સત્ય રાહ અમારી। આ સત્યનો પ્રકાશ પાડીને વાત કહું છું કે તમારે છૂટવાની ઈચ્છા હોય, મોક્ષ મુક્તિની ઈચ્છા હોય, જીવન મુક્તિના લાભ લેવાની ઈચ્છા હોય તો સદગુરુ સંતના ચરણમાં જલ્દી પહોંચો અને તમારા કાર્યને સફળ કરી લ્યો। એવો સંતોનો મહિમા આદિ અનાદિથી ગવાય છે ને એવી ગુરુચરણની સેવનાનો લાભ છે। સદગુરુદેવ કી જય। संध्या सुमीरन आरती भजन भरोसे दास। मनसा वासा कर्मना जब लग घट में श्वास। श्वास की कर समरणी जप यजम पाजाप। परम तत्वनु ध्यान धर सोहमया पोआप। सोहम परोवी पवन में बांधी मेल सुमेल। ब्रह्मगाठ हृदय धरी इस विध माला फेर। माला निज श्वास की फेरेगे कोई दास। 84 भटके नहीं कटे कर्मनो फांस। जय अखंड उगाराम जय ने जाधारी प्रभु जय ने जाधारी। प्रीतम प्राण आधारा प्रीतम प्राण आधारा कृपा करी भारी। प्रभु जय ने जाधारी। सरल स्वभाव स्वामी शत्र भुजधारी प्रभु शत्र भुजधारी। सरल स्वभाव स्वामी शत्र भुजधारी प्रभु शत्र भुजधारी। ज्ञान वैराग विवेके ज्ञान वैराग विवेके विचार कर भारी। प्रभु जय ने जाधारी।
જ્ઞાન વૈરાગ વિવેકે વિચાર કર ભારી પ્રભુ જય ને જાધારી પૂર્ણાનંદ પુરુષોત્તમ પૂરણ ઉપકારી પ્રભુ પૂર્ણયોપકારી પૂર્ણાનંદ પુરુષોત્તમ પૂર્ણયોપકારી પ્રભુ પૂર્ણયોપકારી પ્રપંસ પ્રેમે પ્રજાળી પ્રપંસ પ્રેમે પ્રજાળી પ્રીત કરી ભારી પ્રભુ જય ને જાધારી પ્રપંસ પ્રેમે પ્રજાળી પ્રીત કરી ભારી પ્રભુ જય ને જય અખંડ ઉગારામ જય ને જાધારી પ્રભુ જય ને જાધારી પ્રીતમ પ્રાણ યાધારા પ્રીતમ પ્રાણ યાધારા કૃપા કરી ભારી પ્રભુ જય ને જાધારી નિત્ય તમારા સેવક સેવાગ્રહો મારી પ્રભુ સેવાગ્રહો મારી રાખો તમ ચરણમાં રાખો તમ ચરણમાં હરદમ સંભાળી પ્રભુ જય ને જાધારી ગત ગંગા મળ્યા જ ગુરુ પૂજન ધારી પ્રભુ ગુરુ પૂજન ધારી ગત ગંગા મળ્યા જ ગુરુ પૂજન ધારી પ્રભુ ગુરુ પૂજન ધારી સર્વ સંગે દાસ લાભો સર્વ સંગે દાસ લાભો લેજો ગારી પ્રભુ જય ને જાધારી સર્વ સંગે દાસ લાભો લેજો ગારી પ્રભુ જય ને જાધારી જય અખંડ ગુરુદેવ આનંદ ઉરયાવે પ્રભુ આનંદ ઉરયાવે પૂજા ગુરુ ચરણની પૂજા ગુરુ ચરણની નિત નિત દિલ ભાવે પ્રભુ આનંદ ઉરયાવે ભાવે ભજો ભગવાન શેરદય માહી પ્રભુ શેરદય માહી હરો કલેશ હમારા હરો કલેશ હમારા સુખ સંપત્તિ થાવે પ્રભુ આનંદ ઉરાવે हरो कलेश हमारा हरो कलेश हमारा सुख संपत्ति भावे प्रभु आनंद उरावे
નામ તણો આધાર ભક્તો જે ગાવે વાલા ભક્તો જે ગાવે તળે ત્રિવિધિના તાપો તળે ત્રિવિધિના તાપો ભવ ફેરા જાવે પ્રભુ આનંદ ઉરાવે જય અખંડ ગુરુદેવ આનંદ ઉરાવે પ્રભુ આનંદ ઉરાવે પૂજા ગુરુ ચરણની નિત નિત દિલ ભાવે આનંદ ઉરાવે ઉગમ પુંજલ પુરાણી સકલ જગ જાણે વાલા સકલ જગ જાણે હરિ રામ ભૂરા રામ સંગે હરિ રામ ભૂરા રામ સંગે મહાપદ એ માણે પ્રભુ આનંદ ઉરાવે ભક્તિ નો મહિમાય શુદ્ર દય ગાવે વાલા શુદ્ર દય ગાવે ભક્તિ નો મહિમાય શુદ્ર દય ગાવે પ્રભુ શુદ્ર દય ગાવે દેવા રામ ગુરુ દર્શન દેવા રામ ગુરુ દર્શન પલ પલ એ પાવે પ્રભુ આનંદ ઉરાવે દેવા રામ ગુરુ દર્શન પલ પલ એ પાવે પ્રભુ આનંદ ઉરાવે एक पल में जमी असमाना किरण वाला किरतारा एक पल में जमी असमाना किरण वाला किरतारा जल ने थल पवन पानी जल ने थल पवन पानी ओहंग सोहम अवतारा ओहंग सोहम अवतारा धन्य धन्य ने जाधारे धन धन पर चादारी खीम बाण त्रिकम खान रवि सो मुरारी धन्य धन्य ने जाधारे आद शक्ति ब्रह्म उपजायो निपाया नर ने नारी आद शक्ति ब्रह्म उपजायो निपाया नर ने नारी जुग जमावी फल रसाया जुग जमावी ने फल रचाया हुनर कोट अजारी धन्य धन्य ने जाधारी धन धन पर चादारी खीम बाण
ત્રિકમ ખાન રવિ સો મોરારી ધન્ય ધન્ય ને જાધારે પોકરણગઢ થી પીર પધાર્યા શાહપુર શહેર સુધારી પોકરણગઢ થી પીર પધાર્યા શાહપુર શહેર સુધારી ડંકો આવી સિતરોડ દીધો ડંકો આવી સિતરોડ દીધો ત્રિકમલી ધાતારી ત્રિકમલી ધાતારી ધન્ય ધન્ય ને જાધારે ભીમ સાહેબ જીવન ને ભેટ્યા અકલદાસ ઉગારી ભીમ સાહેબ જીવન ને ભેટ્યા અકલદાસ ઉગારી બાળક સાહેબ ને બોલ દીધો બાળક સાહેબ ને બોલ દીધો ગુરુ મળ્યા ગિરનારીઓ ગુરુ મળ્યા ગિરનારી ધન્ય ધન્ય ને જાધારે ધન ધન પર ચાદારી ખીમ બાણ ત્રિકમ ખાન રવિ સો મોરારી ધન્ય ધન્ય ને જાધારે ગામ રંગ પર પીર રામગર દાદા સવગણ ને સુધારી ગામ રંગ પર પીર રામગર દાદા સવગણ ને સુધારી અંગ્રેજોને પરસો દીધો અંગ્રેજોને પરસો દીધો બારે શોભા બારી ધન્ય ધન્ય ને જાધારે સમરે દાસી અરજણ ખાન સાહેબ ને આરતી ઉતારી સમરે દાસી અરજણ ખાન સાહેબ ને આરતી ઉતારી એમ ખેમ પ્રેમ હંસા એમ ખેમ પ્રેમ હંસા મુક્તિ હમારી ધન્ય ધન્ય ને જાધારે ધન ધન પર ચાદારી ખીમ બાણ ત્રિકમ ખાન રવિ સો મોરારી ધન્ય ધન્ય ને જાધારે સત્યગુરુ દેવની ઉગમેશ્વર સાહેબની સોનલ માતની કુંજલ પીરની જય હરજીવન દાદાની લાવેશ્વર નાથની જય
દેવારામ બાપાની જય, બલારામ બાપાની, મામૈયા પીરની જય, પોપટરામ બાપાની જય, રામા પીરની જય, અબોપના સદગુરુદેવની જય, ઉગમ ભોજની